નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમય થયો છે સમાચાર પર વિગતવાર નજર કરવા। ભરૂચના નવા તવરા ગામે 15 ગામ માછી પટેલ વિકાસ મંડળ અને નવા તવરા સમૂહ લગ્ન ઉત્સવ કમિટી દ્વારા 23મા સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો। ભરૂચ તાલુકાના નવા તવરા ગામે 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ તથા નવા તવરા સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા વિશાળ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 23 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સમાજની આર્થિક સામાજિક પ્રગતિ માટે છેલ્લા 23 વર્ષથી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ સમૂહ લગ્ન ઉત્સવની પહેલ પણ નવા તવરા ગામના આગેવાન ભીખુભાઈ છોટુભાઈ પટેલ દ્વારા જ કરવામાં આવી અને આજે 23મા સમૂહ લગ્ન ઉત્સવમાં 23 નવ દંપતીઓ જોડાઈ સમૂહ લગ્ન ઉત્સવને ભવ્ય બનાવ્યો। નવા તવરા ગામે આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાનાર તમામ નવ દંપતીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના નવા તવરા સમૂહ લગ્ન સમિતિના આયોજકો દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરાયું, જ્યારે નવા તવરા ગામના મુખ્ય માર્ગ અને ગામની શેરી શેરીએ સમૂહ લગ્ન ઉત્સવ જાગૃતિ માટેની રંગોળી આયોજકો અને ગામની બહેનો દ્વારા ગામની તમામ ગલીઓને મુખ્ય માર્ગ પર રંગોળીઓ કરવામાં આવી। સાથે સમૂહ લગ્ન ઉત્સવ સ્થળ ઉપર ભવ્ય રંગોળી બનાવવામાં આવી, જે રંગોળી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની। સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાયેલા નવ દંપતીઓને વૃક્ષો પ્રકૃતિ સાથે જોડાવા માટે આજે તેઓને આંબાના વૃક્ષ પણ તમામ નવ દંપતીઓને એક વૃક્ષ પણ આપવામાં આવ્યું હતું, જેથી આ નવ દંપતીઓ પ્રકૃતિ સાથે સંકળાયેલા રહે। આ સમૂહ ઉત્સવ નવા તવરા ગામના સમૂહ લગ્ન ઉત્સવ કમિટી તથા ગામના યુવાનો, બહેનો અને માતાઓએ ખૂબ મહેનત કરી વિશાળ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ સનાતન ધર્મના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, શુક્લતીર્થ જિલ્લા પંચાયત સદસ્ય જયરાજસિંહ પરમાર, તાલુકા પંચાયતના સદસ્ય રાકેશભાઈ ગોહિલ સહિત ખૂબ મોટી સંખ્યામાં નામી અનામી લોકો ઉપસ્થિત રહી સમૂહ લગ્ન ઉત્સવને સફળ બનાવ્યો હતો। શિલ્પીની જો વાત કરું, 23 વર્ષ પહેલા આ સમૂહ લગ્નની શરૂઆત થઈ। હું ભીખાભાઈને અને એની આખી ટીમને ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, એટલા માટે કે સમાજની ચિંતા હંમેશા માટે કરેલી છે અને સમાજનો વિકાસ થાય, સમૂહ લગ્નમાં ખર્ચો ઓછો થાય, જે પ્રકારથી ભીખાભાઈને મારો સંજય સરપંચ, ભીખુભાઈ, દીપકભાઈ, સુરેશભાઈ, ગણપતભાઈ અને આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન। ભાઈ શ્રી ધનજીભાઈ, ભાઈ શ્રી જયદીપભાઈ, જયરાજભાઈ અને મારા તાલુકાના